હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં। આજે આપણે બનાવીશું દાળ ચોખાના ઢોકળા, તે પણ આથા વગરના। સવારના નાસ્તામાં જો આથા વગરના આવા ઢોકળા મળી જાય તો બીજું કાંઈ જ ના જોવે। આ ખમણ નથી કે નથી ઢોકળા, તો આપણે મિક્સ દાળ ચોખાના ઢોકળા બનાવીશું એકદમ નવી રીતે। મોસ્ટલી આપણે આથા સાથે જ ઢોકળા બનાવતા હોય છે, પણ આજે આપણે આથા વગરના ઢોકળા બનાવીશું। આ ખમણ જેવા દેખાય છે પણ એવા જ ઢોકળા બધા ટેસ્ટી એવા બને છે અને પોચા જાળીદાર પણ બને છે। ખાવામાં તમને બિલકુલ ડ્રાય નહીં લાગે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એક વાટકી લઈ લીધી છે, તે જ વાટકીની મદદથી આપણે ચોખા લેશું અને આ ચોખા છે આપણે ખીચડીયા લેશું। તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો, જાડા પરિમળ ચોખા તે પણ તમે લઈ શકો છો। અને આપણે 2 વાટકી જેટલા ચોખા છે તે એડ કરી દેશું। તે જ રીતે એ જ વાટકીની મદદથી 1 વાટકી જેટલી મેં ચણાની દાળ લીધી છે, તે પણ આપણે એડ કરી દઈશું। તે જ વાટકીની મદદથી આપણે અડધી વાટકી મગની દાળ લીધી છે ફોતરા વગરની, અને એ જ વાટકીની મદદથી આપણે તેનાથી પણ અડધી અડદની દાળ લીધી છે, તે એડ કરી દઈશું। અને તે અડધી વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે તે એડ કરી દઈશું। હવે તેમાં ચોખાના પૌવા લીધા છે તે એડ કરી દઈશું। હવે આ બધું સરસ રીતે આપણે છે મિક્સ કરી લેશું। હવે તેને આપણે પાણી નાખીને 2-3 પાણીથી આપણે સરસ એવું વોશ કરી લેવાનું છે। સરસ એવું 2 પાણીથી મેં વોશ કરી લીધું છે। હવે તેમાં આપણે પાણી ક્લીન ના થાય ત્યાં સુધી વોશ કરવાનું છે। સરસ એવું વોશ થઈ ગયું છે। હવે તેમાં 1 વાટકી જેટલું મેં દહીં લીધું છે તે એડ કરી દઈશું, અને તેમાં મેં 4 વાટકી જેટલું પાણી લીધું છે તે એડ કરી દઈશું। હવે તેને બધું સરસ એવું મિક્સ કરી લેશું। જો અત્યારે આપણે પાણી આટલું એડ કર્યું છે, જો જરૂર લાગશે તો આપણે પાછળથી પણ પાણી એડ કરી દઈશું। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 4 થી 5 કલાક સુધી તેને રેસ્ટ આપી દઈશું। હવે આપણે તેને ઢાંકણ ખોલી લેશું। સરસ એવા દાળ ચોખા આપણા પલળી ગયા છે, સરસ એવા સોફ્ટ બની ગયા છે। હવે તેને ચમચાની મદદથી સરખી રીતે આપણે હલાવી લેશું। હવે મેં એક મિક્સર જાર લીધું છે, તેમાં 3-4 મરચાં લીધા છે, તેનું કટિંગ કરી લેશું। અને જો તમારે વધારે મરચાં પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે તેમાં મેં આદુના ટુકડા લીધા છે 3-4, તે એડ કરી દેશું। લસણની 4-5 કળી લીધી છે તે એડ કરી દેશું। જો તમને લસણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે જે આપણે ચોખા અને દાળ પલાળેલી છે તે આપણે એડ કરી દઈશું પાણી સહિત। 3 થી 4 ચમચા એડ કરી દઈશું। હવે તેને આપણે સરખી રીતે આપણે પીસી લેશું। આપણું મિક્સર છે સરસ રીતે પીસાઈ ગયું છે। હવે તેમાં આપણે એક બાઉલ લેશું, તેની અંદર આપણે આ મિક્સર છે તે એડ કરી દઈશું। તેવી જ રીતે મેં બીજો પેજ છે તે સરસ રીતે પીસી લીધો છે દાળ ચોખાને, તે પણ આપણે એડ કરી દઈશું। હવે તેને આપણે સરખી રીતે હલાવી લેશું। ચમચાની મદદથી સરખી રીતે આપણે હલાવી લેશું। તેનું ટેક્સચર તમે જોઈ શકો છો, જો આવું દરદરું છે તે પીસવાનું છે। આપણું મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું દળેલી। હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। અને તેમાં મેં તેલ એડ કરીશું, જેથી આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે અને ગળામાં છે તે આપણા ઢોકળા છે ડૂચા ના વળે। હવે તેને બધું આપણે સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ અને એક પ્લેટ લેશું, તેને તેલથી ગ્રીસ કરી લેશું। તેલથી સરસ એવી ગ્રીસ કરી લેવાની છે। હવે જે આપણું બેટર છે એ વધારે છે, પણ જોઈએ તેટલું જ આપણે એક બાઉલમાં લઈ લેશું, 1 થાળી જેટલું લઈ લેશું। બેટર મેં લઈ લીધું છે, બીજું છે તે રાખી દીધું છે। હવે આ બેટર છે એમાં આપણે હવે ઈનો લેશું। ઈનો તમે કોઈ પણ જાતનો લઈ શકો છો, નોર્મલ ઈનો પણ લઈ શકો છો। મેં લેમન ફૂડનો ઈનો લીધો છે, તે 1 ચમચી જેટલો એડ કરી દેશું। હવે તેને ઈનો એક્ટિવેટ કરવા માટે મેં લીંબુ લીધું છે, તે એડ કરી દેશું। હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આ બેટર એવું સરસ એવું ફૂલવા લાગ્યું છે, તેમાં હવાના કણ ભરાઈ ગયા છે, સરસ એવું ફૂલી ગયું છે। હવે તરત જ આપણે છે તે પ્લેટમાં લઈ લેવાનું છે। તેલથી ગ્રીસ કરેલી રાખેલી હતી ડીશ, એમાં આપણે લઈ લેશું। તેમાં લઈ લીધી છે। હવે તેમાં લાલ મરચું પાવડર પણ એડ કરી દેશું અને થોડોક
હવે આ ડીશમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. હવે કારા મરીનો પાવડર છે તે એડ કરી દઈશું, જે પાચનમાં સહેલો લે અને ખાધા પછી આપણે પેટમાં ના દુખે તે માટે કારા મરીનો પાવડર આપણે એડ કરી દઈશું. હવે મેં પહેલેથી સ્ટીમર ગરમ કરવા રાખી દીધું છે. તેમાં પહેલાં આપણે વાટકી મૂકી દઈશું અને હવે તેમાં આપણે ડીશ મૂકી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. 20 મિનિટ સુધી તેને ખોલવાનું નથી, તેથી આપણે ઢોકળા સરસ બનશે. હવે ઢાંકણ ખોલી લેશું અને ચાકાની મદદથી ચેક કરી લેશું. આપણા ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે. ચાકુ આપણે ક્લીન નીકળે છે. હવે તેને આપણે લઈ લેશું. ઢોકળા ઠંડા થયા પછી જ આપણે કટ કરવાનું છે અને પછી ઢોકળાના પીસીસ કરી લેશું. એકદમ પોચા, સોફ્ટ અને એકદમ જાળીદાર એવા આ ઢોકળા બન્યા છે. ચોરસ પીસીસમાં આપણે કટ કરી લેશું. બહુ જાળીદાર, પોચા, નવા તમે દાળ ચોખાના ખમણ પણ કહી શકો છો. બહુ સિમ્પલ એવા આથાની ઝંઝટ વગર આને તમે ખમણ પણ કહી શકો છો અથવા ખાટા ઢોકળા પણ કહી શકો છો. તમારે થોડા પાણીવાળા વઘાર કરવો હોય તો તમે તે પણ કરી શકો છો. હવે આપણે આ ઢોકળા વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરીશું. તેના માટે મેં એક વઘાર્યું લઈ લીધું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. તેલ સરસ રીતે એવું ગરમ થવા દેવાનું છે. તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ કકડવા લાગે પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી જેટલા તલ એડ કરીશું. હવે લાલ મરચાં કટ કરી લીધા છે, લીલા મરચાં કટ કરી લીધા છે તે એડ કરી દઈશું. હવે આ વઘારને છે આપણે ચમચીની મદદથી ઢોકળા ઉપર એડ કરી દઈશું. બધી બાજુ સરસ એવું આપણે પાથરી લેવાનું છે. સરસ એવું આપણે પથરાઈ ગયું છે. આવી જ રીતે તમે દાળ ચોખાના ખમણ પણ બનાવી શકો છો. એકદમ પોચા અને જાળીદાર એવા ખમણ કે ઢોકળા નવી જ રીતે આપણે દાળ ચોખાના ઢોકળા બનાવી શકો છો. અને આ ઢોકળા તમે બાળકોના લંચમાં પણ આપી શકો છો. હવે આપણે આ ઢોકળાને આપણે છરીની મદદથી ડિમોલ્ડ કરી દઈશું. બહુ જ એવા ટેસ્ટી એવા સિમ્પલ એવા હાથા વગરની ઝંઝટ વગર આપણા ખમણ ઢોકળા તૈયાર થાય છે. તમને એક પીસ હું કાઢીને બતાવું છું. તમે જોઈ શકો કે પોચા અને એકદમ જાળીદાર બન્યા છે. આપણા આ ઢોકળા છે તમે જોઈ શકો છો, જો એકદમ પોચા અને જાળીદાર એવા આપણા ઢોકળા બન્યા છે. આ ઢોકળા છે તમે બાળકોના લંચમાં પણ આપી શકો છો. હવે આ ઢોકળા છે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ ઢોકળા એકદમ પોચા અને જાળીદાર એવા બન્યા છે. ખમણ ઢોકળા જેવા જ આપણા આ ઢોકળા દાળ ચોખાના બન્યા છે. તેવી જ રીતે હું તમને એક વાટકીમાં બનાવેલા છે તે પણ તમને કાઢીને બતાવું છું. જો કેવા જાળીદાર પોચા બન્યા છે, કટ કરીને બતાવું છું. એકદમ પોચા અને સોફ્ટ જાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. આ ઢોકળા છે સવારના નાસ્તામાં તમે પણ આ ઢોકળા ખાઈ શકો છો અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો અથવા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અથવા ગ્રીન ચટણી પણ સાથે ખાઈ શકો છો અથવા સ્પેશિયલ ઢોકળાની જે ચટણી આવે છે તેની સાથે પણ તમે આ ઢોકળા ખાઈ શકો છો. આ ઢોકળા બપોરમાં જમવામાં મળે તો પણ બહુ મજા આવે અથવા તો સાંજમાં જમવામાં ઢોકળા મળી જાય તો પણ મજા પડી જાય. અને દાળ શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય ત્યારે તમે સાંજ માટે હલકું ફૂલકું ખાવા ઈચ્છતા હોય તો તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો. આ વિડીયોને વધુ લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.